નમસ્તે દર્શક મિત્રો. ગુજરાતનું આર્થિક પાટનગર અમદાવાદ એનું વાર્ષિક ખર્ચ દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 17,000 કરોડ રૂપિયા આગામી વર્ષમાં ખર્ચ કરવાની છે. એવા અંદાજપત્ર જેને કહેવાય છે, અંદાજો અધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. આ ખર્ચમાં ખરેખર અધિકારીઓએ કોના માટે જોગવાઈઓ કરી છે એની આજે થોડી ચર્ચા કરવી છે. બજેટ રજૂ થઈ ગયું એને આજે 2 દિવસ થયા, પરંતુ વાસ્તવમાં જે કંઈ આ ખર્ચ છે, લોકો જે એને વેરા ચૂકવશે, સરકાર એને જે ગ્રાન્ટ આપશે, એ વાસ્તવમાં ક્યાં ખર્ચાવાની છે, પ્રજા હિતમાં કેટલી ખર્ચાવાની છે, અને બીજા જે ખર્ચાઓ થવાના છે એ કેટલા ખર્ચ થવાના છે એની થોડી વાત કરવી છે. વાત એટલા માટે કરવી પડે છે કે આ વર્ષે અમદાવાદમાં લગભગ અમદાવાદનો જે સ્થાપના દિવસ છે, 26 ફેબ્રુઆરીએ સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે. 615મો સ્થાપના દિવસ, અને લગભગ 1 કરોડની આસપાસ વસ્તી, અંદાજિત વસ્તી હોવાનો દાવો પણ કરવામાં આવે છે. તો આમાં સવાલ ઘણા બધા ઉભા થાય છે કે કારણ કે જે આ બજેટ રજૂ કરવામાં આવ્યું અધિકારીઓ તરફથી, મ્યુનિસિપલ કમિશનર તરફથી રજૂ કરવામાં આવ્યું છે, હજુ બીજું બજેટ રાજકીય રીતે રજૂ થશે, પરંતુ અધિકારીએ જે રજૂ કરેલું છે એમાં તો મોટા ભાગના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો છે, અને બીજું કોમનવેલ્થ જે ગેમ્સ રમાવાની છે એને લગતી ઘણી બધી જોગવાઈઓ કરવામાં આવી છે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ, અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. તો આ બજેટ એવું કહી શકાય કે જે અધિકારીઓએ તૈયાર કરેલું છે એ રાજકીય બજેટ તો નથી જ, કારણ કે ચૂંટણીઓ આવી રહી છે. ચૂંટણીઓમાં કેટલાક પ્રલોભનો પણ આપવા પડે છે. માત્ર કોમનવેલ્થ ગેમ્સના આધારે ચૂંટણી લડી શકાય નહીં, અને એમાં ઘણી બધી બાબતો છે. 4 ફેબ્રુઆરી ભલે રજૂ કર્યું હોય બજેટ, તો આ બધી જે 26-27નું બજેટ જે છે એમાં આપણે કરવી છે કે ખરેખર બજેટમાં શું શું જોગવાઈ છે, બજેટના જે 8 મુદ્દાઓ જે ફોકસ કરવામાં આવેલા છે એ શું છે. પરંતુ એની સામે આપણે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે 20,000 જેટલા મકાનો જે તોડી પાડવામાં આવ્યા હતા, એના રહેવા માટેની વ્યવસ્થાની શું આ કમિશનરે જોગવાઈ કરી છે. હવાનું પ્રદૂષણ છે એ મુખ્ય કારણ છે. અમદાવાદનું મુખ્ય ખાસ બાંધકામ સાઇટ પરથી જે ધૂળના વાહનો જે લઈ જવામાં આવે છે એમાં મોટા પ્રમાણમાં ધૂળનું પ્રદૂષણ પણ થાય છે. ભારે વરસાદ દરમિયાન શહેરમાં રસ્તાઓ જળબંબાકાર થઈ જતા હોય છે, તો એ જે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ છે એના માટેની શું જોગવાઈ છે, આ બધી બહુ ઓછામાં ઓછી જોગવાઈ દેખાઈ રહી છે પહેલી નજરે. અને એટલા માટે આ બધી જ આજે વાત કરવાની છે. તળાવો ઊંડા કરવાથી લઈને તળાવો સાફ કરવાથી લઈને આ વર્ષે એવો કંઈક અંદાજ છે કે લગભગ 10,000 જેટલા બીજા મકાનો કે ઝૂંપડાઓ તોડી પાડવામાં આવે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. તો આ બધી જ ચર્ચા આપણે વાત કરીશું દેવેન્દ્રભાઈ શાહ, કે જે વર્ષોથી અમદાવાદ મહાનગરપાલિકાના રિપોર્ટિંગ કરે છે. ત્યાંના રોજે રોજના શું ઘટનાઓ બને છે બધી બહુ સારી રીતે એ લોકોની વચ્ચે લઈ જાય છે. અને એમની સૌથી મોટી ખાસિયત એ છે દેવેન્દ્રભાઈની કે ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કોને કહેવાય, એ જે અત્યારના જે જર્નાલિસ્ટ છે એની પાસેથી શીખવા જેવું છે. કારણ કે એમના ઢગલા બંધ ઇન્વેસ્ટિગેટિવ જે રિપોર્ટ્સ છે એ એમના અખબારોમાં આપી રહ્યા છે, એના પોતાના વિડીયો દ્વારા પણ રજૂ કરી રહ્યા છે. દેવેન્દ્રભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. સ્વાગત. થેન્ક યુ દિલીપભાઈ સાહેબ, થેન્ક યુ. બોલો સાહેબ. તો આજે તમારી સાથે વાત કરવી છે, ખાસ કરીને એટલા માટે વાત કરવી છે કે અમદાવાદ શહેર કે જે બજેટ રજૂ કર્યું છે 17,000 કરોડની આસપાસનું, તો એ જે આમ તો અધિકારી બજેટ છે, હવે એમાં ભારતીય જનતા પાર્ટીના જે એંગલથી પણ એમાં બજેટ રજૂ કરવામાં આવશે. એટલે કે રાજકીય દરેક પક્ષ કરતા આવ્યા છે એમ ભાજપ પણ કરવાનું છે, અને કેટલીક એની જે લોભાવણી જાહેરાતો પણ કરે. પરંતુ આ અધિકારીઓ દ્વારા જે રજૂ કરવામાં આવેલું છે એ આપને પહેલી નજરે
કેવું લાગી રહ્યું છે? સામાન્ય લોકો માટે ઉપયોગી છે કે જે કોમનવેલ્થ આવી રહી છે એના માટે ઉપયોગી છે, કે રસ્તાઓને આધુનિક બનાવવાને, શહેરને આધુનિક બનાવવા માટેની જોગવાઈઓને નજર સમક્ષ રાખીએ તો આપની દ્રષ્ટિએ કેવું બજેટ છે આ? જો દિલીપભાઈ, પહેલું તો એક વસ્તુ કહું કે આપે જે 3 ફેક્ટર ગણાયા, કોમનવેલ્થ, રસ્તાઓ, સામાન્ય નાગરિકો, આ ત્રણેય વસ્તુમાં કચાશ રહી ગઈ છે. જે પૂરેપૂરું બજેટ જ્યાં ફાળવવું જોઈએ, જે પ્રમાણે આપવું જોઈએ તે પ્રમાણે આપવામાં આવ્યું નથી. પહેલી તો વસ્તુ એ છે. બીજું, જે કમિશનર તરફથી જે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે ગઈ વખતના 14,000 કરોડમાં લગભગ 20-22% જેટલો ઉમેરો વધારો કરીને સીધું 17,000 કરોડનું બજેટ આપવામાં આવ્યું છે, જે હાલની પરિસ્થિતિમાં કોર્પોરેશનની નાણાકીય સ્થિતિને જોતા ટોટલી અવાસ્તવિક છે. આ નંબર 2. કમિશનર તરફથી પ્રયત્ન કરવામાં આવ્યા છે કે કોમનવેલ્થને ધ્યાનમાં રાખવું અને બીજું થોડા ઘણા અંશે સત્તાધારી પાર્ટીને ફાયદો થાય, એટલે એ મુજબ બજેટ આપ્યું છે. પરંતુ 2-3 ફેક્ટર છે કે જેની પ્રશંસા થઈ શકે, કે જેમ કે આપણે બોપલથી ઇસ્કોનનો એલિવેટેડ ફ્લાયઓવર અને નહેરુનગરથી શિવરંજનીનો એલિવેટેડ ફ્લાયઓવર, આ 2 વસ્તુ એક સારી બજેટમાં મૂકવામાં આવી છે જેની ખરેખર પ્રશંસા થઈ શકે. આ ઉપરાંત મણિનગર રેલવે ફાટક દક્ષિણીનો, પુનિતનગર ફાટક અને વિંજોલ ફાટક, આ 3 પર પણ રેલવે ફ્લાયઓવર બનાવવાના છે. જો કે એમાં એક વસ્તુ તો આપને સ્પષ્ટ કરી દઉં કે આમાં કોર્પોરેશનની તિજોરીમાંથી 1 પણ રૂપિયો ખર્ચ થશે નહીં. 50% રેલવે આવશે ને રેલવે ડિપાર્ટમેન્ટ ભોગવશે અને 50% ખર્ચ જે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન આપશે. પરંતુ આ 3 વસ્તુ, આ 3 બ્રિજ અને વત્તા 2 જે મેં આગળ કહ્યા એલિવેટેડ બ્રિજ, એ ખરેખર સારી જોગવાઈ છે બજેટમાં, કે જેનાથી ટ્રાફિકની સમસ્યા હળવી થશે, સાથે સાથે વાહન ચાલકોને ખૂબ જ સરળતા રહેશે. જી બરાબર છે. હા, તો આ તમે એલિવેટેડ બ્રિજની જે વાત કરી, લગભગ 4 કિલોમીટર જેટલો લાંબો થશે અને એની પાછળ જે કુલ ખર્ચ કેટલું થવાનું છે? 1,000 કરોડની આસપાસ હશે? એટલા થવાના સાહેબ, પરંતુ એમાં એટલો ખર્ચ થશે. પરંતુ એમાં એક વસ્તુ હજી કન્ફર્મ નથી થતી, કે કારણ કે રોડની પહોળાઈ એટલી બધી છે નહીં કે જેથી એલિવેટેડ સ્પ્લિટ કોરિડોર તૈયાર થઈ શકે. અને બીજું નીચેથી BRTS ની બસો પસાર થાય છે, તેનો કોરિડોર છે. એટલે આ બધું એનું જે ફિઝિબિલિટી હજી 6 મહિનાથી પ્રયત્ન થઈ રહ્યા છે, પરંતુ હજી ફિઝિબિલિટી બેસતી નથી. એટલે ક્યારે એનું અમલીકરણ થશે તે કહેવું મુશ્કેલ છે. હાલ પૂરતું બજેટમાં જાહેરાત કરીએ એટલે આપણે માની શકીએ કે ભાઈ સારું કામ કર્યું છે. બરાબર છે. બજેટમાં જાહેરાત થઈ છે એટલે તો આપણે માનવું જ પડે, કારણ કે અધિકારી પોતે એ રજૂ કરી રહ્યા છે. કારણ કે આવક મેળવવા માટે તો અધિકારીની જ એટલી જવાબદારી બનશે અને ખર્ચ કરવામાં જે આવશે એ પણ એની જ અધિકારીની જવાબદારી. પણ દેવેન્દ્રભાઈ, આમાં જે સામાન્ય લોકો સાથે કેટલાક લોકો સાથે વાત કરી આ એલિવેટેડ બ્રિજની, ઇસ્કોન અને આગળ બોપલથી લઈને ચેકાઈ સુધી, તો એ જે આખો રૂટ છે એ મેટ્રોથી વંચિત રહી ગયો છે. તો આ એલિવેટેડ બ્રિજ બનાવે છે એની સાથે સાથે એના ઉપર એવું ન બની શકે કે મેટ્રોનો પણ સાથે સાથે બ્રિજ બની જાય તો સમસ્યા બહુ હળવી થઈ શકે એમ છે ટ્રાફિકની? કારણ કે બ્રિજ બની જશે, બનતા લગભગ 2, 3 કે 4 વર્ષ પણ લાગી શકે, તો ત્યાં સુધીમાં એટલો ટ્રાફિક વધી ગયો હશે. તો આ ત્યાં મેટ્રો બનવી જોઈએ કે એલિવેટેડ બ્રિજ બનવો જોઈએ, કે અથવા તો બંને બનવું જોઈએ? શું આપની દ્રષ્ટિ લાગે છે? મેટ્રો માટે સાહેબ એવું છે કે મેટ્રો રેલ જે એનું ડિપાર્ટમેન્ટ છે એની ફિઝિબિલિટી ક્યાં કેટલી બેસે છે અને કયો રૂટ આપવો છે એ નક્કી કરે છે. અમદાવાદ કોર્પોરેશનના હાથમાં છે નહીં. એ જે મેગા કંપની છે એ લોકો નક્કી કરતા હોય છે સરકારના સહયોગથી, સરકારની ગાઈડલાઈન મુજબ. એટલે એ વસ્તુ અલગ છે. જેમ આપણે કહ્યું કે અત્યારે બ્રિજ 4 વર્ષ બ્રિજ પૂર્ણ બનવામાં લાગી જાય, 3 વર્ષ, તો 3 વર્ષ પછી ટ્રાફિક સમસ્યા લગભગ એટલી થઈ જશે, બમણી. એટલે આપણા ત્યાં જે અત્યારે આયોજન થઈ રહ્યા છે ટૂંકા ગાળાના છે, કોઈ લાંબા ગાળાના આયોજન નથી કે જે 15-20 વર્ષ સુધી કે 50 વર્ષ સુધી જેમ ભૂતકાળમાં સરદાર વલ્લભભાઈ પટેલે કર્યા હતા કે બીજા કોઈએ કર્યા હતા, એવા આયોજનનો અત્યારે અભાવ જોવા મળી રહ્યો છે. જી અચ્છા, લાંબા ગાળાના આયોજનોનો હબ. દાખલા તરીકે આ તમે સરદાર પટેલે બહુ સારું કહ્યું કે સરદાર પટેલે જે અમદાવાદની ચારે બાજુ એક કોર્ટ હતું, કોર્ટને તોડીને એને કહ્યું કે આ કોર્ટ તૂટશે તો જ અમદાવાદનો વિકાસ થશે. અને એને જે દિવાલો હતી, દરવાજાઓ એમને રાખેલા, પણ દિવાલો બધી તોડી નાખી. અને એમણે જે કહ્યું હતું એકદમ સાચી વાત પડી. ત્યાર પછી જે અમદાવાદનો વિકાસ થયો છે જબરજસ્ત થયો છે. આ એમની દીર્ઘ. બીજો કે અમદાવાદની ચારે બાજુ
હા, બીજું દેવેન્દ્રભાઈ, એક જ મિનિટ. તમે જ્યાં સરદાર પટેલની વાત કરી તો દીર્ઘદ્રષ્ટા કેવા હતા એનું બીજું ઉદાહરણ છે કે 132 ફૂટનો રિંગ રોડ એમને મૂકી દીધો હતો અમદાવાદની 4 બાજુ. અને જોજો કે અમદાવાદ આગામી 2, 4 કે 10 દશકામાં તો મોટું થઈ જશે અને ત્યારે ટ્રાફિક થી લઈને ઘણા બધા પ્રશ્નો ઉભા થશે, સારા રસ્તાઓ જોઈશે. તો એમને એ પ્લાન કરી રાખેલું હતું. એ આ વાત તમારી એકદમ સાચી છે. તો આમાં દીર્ઘ દ્રષ્ટિએ શું હોવું જોઈએ આપની દ્રષ્ટિએ કે ખરેખર, કારણ કે તમે તો રોજે રોજ લોકો સાથે સંપર્કમાં આવતા હો છો, ઘણા બધા નિષ્ણાંત લોકો સાથે તમારી ચર્ચાઓ થતી હોય છે, ત્યાંના કાઉન્સિલર થી લઈને મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ઘણા બધા સાથેની તમારી ચર્ચાઓ થતી હશે. તો હવે લાંબા ગાળાના વિકાસ માટે અમદાવાદ માટે શું હોવું જોઈએ અને આ બજેટમાં ખરેખર? જો સાહેબ, ખરેખર તો લાંબા ગાળાનો આપણે વિચાર કરીએ તો મારું માનવું એવું છે કે અમદાવાદ શહેરમાં 1 વર્ષ માટે નવા પ્રોજેક્ટ પર કામ કરવાના બિલકુલ બંધ કરવા જોઈએ. તેની જગ્યાએ રિહેબિલિટેશન અને રીસર્ફેસિંગના કામ 1 વર્ષમાં પૂર્ણ કરવા જોઈએ. હવે હું આપને એ રીતે સમજાવું છું કે રિહેબિલિટેશનના ને બધા શું કામ છે. કે સપોઝ આપણે અત્યારે રીડેવલપમેન્ટની યોજનાઓ ભરપૂર ચાલી રહી છે, એટલે અત્યારે જે એક બિલ્ડિંગમાં 30 લોકો રહે છે એના મુજબની પાઇપલાઇનો આજથી 20 વર્ષ, 30 વર્ષ કે 50 વર્ષ પહેલાના ખાઈ જશે. હવે એ જ બિલ્ડિંગ આજે 5 માળનું જે 12 માળનું થઈ જશે, 30 ના 60 થશે. આવા 10 ટાવર હશે તો 600 થશે. એટલે તમારું પાણીનું અને ડ્રેનેજનું કન્ઝપ્શન વધવાનો, જે ઉપયોગ વધવાનો છે, જેની સામે પાઇપલાઇનોની સાઇઝ એટલી ને એટલી જ છે. તો એ જે પાણીનું પ્રેશરનો પ્રોબ્લેમ, ડ્રેનેજ બેકિંગના પ્રોબ્લેમ, એ પ્રોબ્લેમ તો અત્યારે એના જ છે. બધા કોમનવેલ્થ ગેમ્સ આવે છે તે સમયે લાખો લોકો દેશ વિદેશથી અમદાવાદમાં આવવાના છે. તો હાલ તો જે હયાત ડ્રેનેજ અને વોટર નેટવર્ક છે, એ નેટવર્ક બદલવાની કામગીરી 1 વર્ષમાં પૂર્ણ કરવી જોઈએ કે જ્યાં જરૂર મુજબ પાઇપ અને નળના કનેક્શન મોટા કરવા જોઈએ કે જેનાથી સરળતાથી આ બધું જઈ શકે. અન્યથા તમારી પાસે બીજો કોઈ જ વિકલ્પ નથી સાહેબ કે આ સમસ્યાઓ તમારે દર વર્ષે ભોગવવી જ પડશે, કાયમ માટે ભોગવવી પડશે. જેમ એક મિનિટ, જેમ કમિશનરે બજેટમાં મોટેરા સરદાર પટેલ સંકુલ સ્ટેડિયમ સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ બનાવવાનું છે, ત્યાં મોટેરા વિસ્તારની આસપાસની ડ્રેનેજ લાઈનો બદલવા માટે 10 કરોડની જોગવાઈ કરી દીધી. એ કેમ કે ત્યાં સ્પોર્ટ્સ સંકુલ બનાવવાનું છે, એટલે કે જેથી મોટી પાઇપલાઇનો થાય તો ભવિષ્યમાં પ્રોબ્લેમ ના આવે. આ જ વસ્તુ અમદાવાદના દરેક વિસ્તારમાં અત્યારે કરવાની એ ખૂબ જ જરૂરિયાત ઉભી થઈ ગઈ છે. કારણ કે રીડેવલપમેન્ટના હિસાબે જ્યાં સમજી લો કે જે એરિયામાં 50,000 લોકો વસતા હતા ત્યાં અત્યારે 2.5 લાખ થઈ જવાના છે ટૂંક સમયમાં. પરંતુ તમારી પાસે જે યુટિલિટી છે એ તો એની જ છે, એમાં કોઈ પણ ફેરફાર થયો નથી. તો તમારે 1 કે 2 વર્ષ મોટા પ્રોજેક્ટ કે વાવ કે લોકોની વાવા કરવા લેવાના બદલે બેઝિક કામ ગ્રાઉન્ડ લેવલે કામ કરવું પડશે. પહેલા તો સૌ પ્રથમ તો એક નહીં થાય. રોડ રસ્તા પહોળા, રીડીપી જ્યાં ખોલવાની છે, હયાત 60 મીટરનો કે 60 ફૂટનો રોડ હોય એને 100 ફૂટનો કરવો પડશે. એ રીડીપી ખોલવી પડશે. આજુબાજુના કન્સ્ટ્રક્શન જે રીડીપીમાં અમલમાં આવતા તેને તોડવા પડશે જરૂર પડે તો. અત્યારે કોમનવેલ્થને ધ્યાનમાં રાખીને સૌ પહેલા કામ આ કરવા પડશે, ત્યારે જ આગળ વસ્તુ. આમાં બીજો સવાલ એ ઉભો થાય છે દેવેન્દ્રભાઈ કે આ કોમનવેલ્થ ગેમ્સ જે અમદાવાદમાં બનાવવાની છે ને, ઘણા બધા એમાં નવા સ્ટેડિયમ પણ બનાવવાના છે અને ખર્ચ મોટા પ્રમાણમાં થવાનું છે. તો આ જે ખર્ચ થઈ રહ્યું છે, બજેટનો ઘણો ખાસો હિસ્સો એમાં ખર્ચાવાનો છે. તો એ બધા જે પૈસા છે એ અમદાવાદ શહેરના લોકો જે વેરો ચૂકવે છે મોટાભાગના એ જ રહેવાના છે, કારણ કે બજેટમાં જે જોગવાઈ કરી છે એમાં મોટાભાગના એ જ રહેવાના છે. તો આમાં આટલા મોટા પ્રમાણમાં કોમનવેલ્થ ગેમ્સ પાછળ અમદાવાદ શહેર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખર્ચ કરવો જોઈએ, શું લાગે છે આપને? નહીં દિલીપભાઈ, થોડીક સુધારો કરું છું કે જેમ કે મોટા સ્ટેડિયમ જે બની રહ્યા છે એનો 100% ખર્ચો કેન્દ્ર સરકાર આપે છે, જે નારાયણપુરામાં પણ બન્યું અને હવે જે નવું મૂકવામાં આવ્યું છે. હલો, હા, જે નવું મૂકવામાં આવ્યું છે એમાં પણ આ જ રીતનું છે. એમાં પણ કેન્દ્ર સરકારનો જ છે ખર્ચ, અને એમાં એના ખર્ચથી તૈયાર થશે આ બધું. અને બીજું જે એરિયા વાઇઝ, વોર્ડ વાઇઝ જે બનાવી રહ્યા છે નાના નાના સ્પોર્ટ્સ સંકુલો, આ જે બધા સ્ટેડિયમ અને જે બનશે તો એની જે ગ્રાન્ટ છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આપશે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એમાં અમદાવાદ કોર્પોરેશનમાંથી 1 રૂપિયો પણ નહીં ખર્ચાય એનો. અમદાવાદ કોર્પોરેશનમાંથી એટલું જ છે કે નાના નાના પ્લે ગ્રાઉન્ડ જે ડેવલપ કરી રહ્યા છે છોકરાઓ માટે, યુવાનો માટે, અને પ્લસ વોર્ડ દીઠ કે અમુક જરૂરિયાત મુજબના નાના સ્પોર્ટ્સ સંકુલ તૈયાર કરી રહ્યા છે. એ માત્ર અમદાવાદ કોર્પોરેશનનો ખર્ચ છે.
ઓકે તો જે બજેટમાં આ કમિશનર શું બજેટ કહી રહ્યા, હા, હે? કમિશનર શું કહી રહ્યા છે એ પણ આપણે થોડું એમ સાંભળી લઈએ. એમણે જે કોર્પોરેશનનું 2025-26નું ધારેલ અંદાજ અને 2026-27નું ડ્રાફ્ટ બજેટ આજે રજૂ કર્યું છે અને એમાં ખાસ કરીને આપણે અલગ અલગ બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ બજેટ જે છે આ બજેટના પ્રોસેસ પણ ખૂબ ઉત્તમ તરીકે થાય, પાર્ટિસિપેટરી બજેટ અને તમામ સ્ટેક હોલ્ડરના સાથે રહીને આ બજેટ આપણે કર્યું છે. આ બજેટમાં આ વખતના ખાસ એના ઉપર ફોકસ કર્યું છે કે લોકોના જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ અલગ અલગ વોર્ડમાં, અલગ અલગ ઝોનમાં અલગ અલગ પ્રકારનું હોય છે. એટલે જે જગ્યામાં જે પ્રકારના લોકોના પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા માટે જે બેસિક સર્વિસીસના બાબતો છે એના ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યું છે. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. આનંદ એ વાતની છે કે અમદાવાદ શહેર જે છે એ કોમનવેલ્થના સેન્ટિનરી એડિશન ના ગેમ્સ માટે 2030 માટે એ હોસ્ટ સિટી તરીકે ચયન થયા છે. એના માટે અમદાવાદ શહેરમાં અલગ અલગ જે બજેટના ભાગ તરીકે આપણે પ્રોજેક્ટ્સ લેવામાં આવ્યું છે. ખાસ કરીને સસ્ટેનેબિલિટી, ઇન્ક્લુઝિવિટી અને ફ્યુચરિસ્ટિક સિટી તરીકે ઉભરે એના માટે આ બજેટનું મેઇન ફોકસ રહ્યું છે. જે મેઇન કેટલા બાબતો આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે એ માળખાકીય સુવિધા હોય કે બિન માળખાકીય સુવિધાઓ હોય એ તો છે, પણ એના ઉપરાંત આપણું જે હેરિટેજ છે એ હેરિટેજ સિટીના થીમ ઉપર હેરિટેજ સિટી. તો આ હેરિટેજની વાત કરી રહ્યા છે, ફ્યુચરિસ્ટ બતાવી રહ્યા છે. તો આમાં કહે છે કે ભાઈ લોકો માટેની પ્રાથમિક જે સુવિધાઓ છે એના માટે પણ ખર્ચ અમે કરવાના છીએ. તો આમાં તમારી વાત સાચી છે કે આમાં એમનું જે વ્યૂ જે છે આગળ ઘણું બધું કહે છે, પણ એમાં જે તમે જે વાત કરી કે ખરેખર અમદાવાદ હવે આજથી 10 વર્ષ, 15 વર્ષ કે 20 કે 25 કે 50 વર્ષ પછી કેવું હશે એ જોગવાઈ આમાં ક્યાંય દેખાતી નથી. આખું બજેટ આપણે જોઈએ તો એટલે તમારી વાત સાચી છે કે ફ્યુચરિસ્ટ બજેટ એને કહેવાય કે જે સરદાર પટેલે શરૂઆતના પીરિયડમાં ત્યારે નગરપાલિકા હતી તો ત્યારે એમણે જે બનાવ્યો અમદાવાદ શહેર કેવું હોવું જોઈએ એની કલ્પના કરી હતી. અહીંયા એ કલ્પના દેખાતી નથી. એટલે વાત તમારી સાચી છે. તો હવે આમાં ફ્યુચરિસ્ટ બજેટ કેવું હોવું જોઈએ દેવેન્દ્રભાઈ તમારી દૃષ્ટિ? કારણ કે તમે તો રોજે રોજ ઘણા બધા લોકોના રોજના સંપર્કમાં આવતા હોવ છો. લોકોની ડિમાન્ડ શું છે? ડિમાન્ડ એ જ છે અત્યારે જો સાહેબ નગર છે આપણું નળ ગટર ને રોડ, ડિમાન્ડ એક જ છે નગર કહેવાય નળ ગટર ને રોડ છે આપણા. હવે એની જે અત્યારે બધે લગભગ 70% ઉપરની કમ્પ્લેનો છે CCRS કોર્પોરેશનની સેવા છે વિનામૂલ્યની 155303. એમાં સાહેબ 2025ના વર્ષમાં ટોટલ 8 લાખ જેટલી ફરિયાદો આવી હતી. ફરીથી રિપીટ કરું છું, 2025માં ટોટલ આખા અમદાવાદમાંથી શહેરીજનો વિવિધ ફરિયાદો કરી 8 લાખ હતી. એમાંથી માત્ર નળ ગટરના રોડની 4.5 લાખ ઉપર હતી. એટલે સમજી શકાય એમ છે કે મૂળ આપણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેખાડા પર ખર્ચી રહ્યા છે બેઝિક પર નથી ખર્ચી રહ્યા. આપણે જે બેઝિક નાગરિકોની જરૂરિયાત છે તે તરફ નથી ગયા, છેવાડાના માનવી સુધી નથી ગયા. આપણે અમદાવાદને મોટું કરતા જઈએ છીએ, પરંતુ અમદાવાદ શહેરમાં 1986માં પણ જે સમાવેલા ગામ છે વટવા છે ધારો કે, તો વટવાનું ડેવલપમેન્ટ આજે બીજા એરિયાઓ કરતા ઘણું જ ઓછું છે. વટવાની અંદર GIDC છે, તમે એનું ડેવલપમેન્ટ નથી કરી શક્યા. આવા અનેક એરિયા છે કે જે બેઝિક રિક્વાયર્ડ જરૂરિયાત પૂરી થતા 20 વર્ષ 25 વર્ષ લાગી ગયા છે. એટલે આ તરફ ધ્યાન આપવાની જરૂર છે. 1-2 વર્ષ 5 વર્ષ મેં જેમ કહ્યું કે રિહેબિલિટેશન, રિસર્ફેસિંગ અને બેઝિક જરૂરિયાતો જે પાયાની જરૂરિયાતો છે તે પૂરી કરવા માટે તરફ ધ્યાન આપવું જરૂરી છે સાહેબ. જી
બરાબર છે. તો એ માટે ધ્યાન આપવું જરૂરી છે. એ તમારો મુદ્દો સાચો છે. આમાં દેવેન્દ્રભાઈ, મોટાભાગની જે ફરિયાદો આવતી છે પૂર્વ વિસ્તારની વધારે હોય છે, અને ત્યાં કેટલાક અંશે ડેવલપ થયું છે, પણ જે પ્રમાણે જોઈએ છે એ નથી થયું. ખાસ કરીને જે નવા વિસ્તારો જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દાખલ કરવામાં આવ્યા છે, ત્યારે પણ ઘણા બધા લોકો વિરોધ કરતા, ભાઈ અમારે અમદાવાદ શહેરમાં જવું નથી. તો અત્યારે કેવી પરિસ્થિતિ છે? માનો કે અમદાવાદને મોટું તો કરી દીધું, 1 કરોડની વસ્તીની આસપાસ તો બનાવી દીધું, પણ જે નવા વિસ્તારો ઉમેરાયા છે એના માટે શું? એટલે મૂળ વસ્તુ એ છે કે નવા વિસ્તાર માત્ર પૂર્વના નહીં, તમે પશ્ચિમના નવા વિસ્તારો જુઓ તો બોપલ ગુમા એ તરફ પણ આ જ પરિસ્થિતિ છે. અને હજી જે, કારણ કે પહેલા અવડામાંથી અવડાએ ત્યાંની જરૂરિયાત મુજબ પાઇપલાઇનો જે નેટવર્ક કર્યા હતા, હવે જરૂરિયાતો વધી ગઈ છે. કોર્પોરેશન ધીમે ધીમે કામ કરી રહી છે, પણ એ પૂરું થવામાં બીજા 5 વર્ષ લાગી જશે. ત્યાં સુધી નેટવર્કથી માંડીને તમામ બાબતોમાં ત્યાંના નાગરિકોને પૂરતી સગવડ નહીં મળી રહે. પરંતુ વસ્ત્રાલ તરફ એક પૂર્વમાં તમે જુઓ તો ખાલી વસ્ત્રાલનો એરિયા પટ્ટો એવો છે કે જે ડેવલપ છે, અને થોડા ઘણા અંશે નિકોલ. બાકી નારોલથી નરોડા સુધી જાઓ, દરેક વોર્ડમાં કંઈક ને કંઈક નાની મોટી તકલીફ છે. નિકોલમાં હમણાં સુધી ડ્રેનેજ બેકિંગના પ્રોબ્લેમ હતા, જે હજી પૂરા 100% તો સોલ્વ થયા જ નથી, જે ઇસ્યુ છેલ્લા 10 વર્ષથી ચાલી રહ્યો હતો. જી દિલીપભાઈ. બરાબર છે. બીજું દેવેન્દ્રભાઈ, તમારી એક સ્ટોરી બહુ સરસ હતી કે અમદાવાદમાં પાર્કિંગ માટેની બહુ મોટી સમસ્યાઓ છે અને કેટલાક નિયમો પણ લાગુ કરવામાં આવી રહ્યા છે. તો પાર્કિંગમાં શું થવું જોઈતું હતું ભૂતકાળમાં, અત્યારે શું થઈ રહ્યું છે, અને ભવિષ્યમાં શું થવું જોઈએ? પાર્કિંગ માટે સાહેબ એવું છે કે પાર્કિંગમાં જે બી અત્યારે સગવડ થઈ રહી છે, હાઈકોર્ટના દંડો ઉગામ્યા બાદ થઈ રહી છે. હું 2012-13 થી ટીલ ડેટ કહું આપને તો અમદાવાદમાં ખાલી 6 મલ્ટીલેવલ પાર્કિંગ નવા બન્યા છે છેલ્લા 12 વર્ષમાં. એમાંથી 2 વેચવા કાઢ્યા છે. એક આપણું પ્રહલાદનગરનો તો સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ પણ થઈ ગયો, 325 બેઝિક રેટ નક્કી થઈ, 325 કરોડની બેઝિક રેટમાં એ વેચવાનું છે. સિંધુ ભવનનું પણ એ જ સ્થિતિ આવશે. એટલે બીજા 2 એટલે સમજી લો કે 6 કે 7 મલ્ટીલેવલ, જેમાંથી 2 ઓછા થઈ ગયા. ત્રીજું જે કાંકરિયાનું જે બનાવ્યું હતું ત્યારથી લગભગ બંધ છે. એ અત્યારે પાર્ટી ચલાવે છે કે નથી ચલાવતી એ જ ખબર નથી. હાઇડ્રોલિક બનાવ્યું હતું 2012-13માં, એ વખતે 22 કરોડમાં બન્યું હતું. ચોથું છે આપણું નવરંગપુરા મલ્ટીલેવલ પાર્કિંગ, જેમ 70 કરોડ રૂપિયા ખર્ચ થયા હતા. એ પાર્કિંગ માટે પણ એમાં એવું છે કે એના અમુક 4-5માં મળતો અત્યારે કોર્પોરેશનની ઓફિસો બનાવી દેવી પડી છે, કારણ કે કોમર્શિયલ દુકાનો બનાવે છે, વેચાતી નથી, ઓફિસો વેચાતી નથી. હવે એ પાર્કિંગ ચલાવવા માટે કોર્પોરેશન તરફથી સીજી રોડના વેપારીઓને અનેક આકર્ષક ઓફરો આપવામાં આવી કે ભાઈ તમે અહીંયા વાહન મૂકો, અમે તમને ફ્રીમાં તમારી દુકાને લઈ જઈશું, તમને ઓટો સર્વિસ ફ્રીમાં આપીશું, અમે તમને બસ સર્વિસ ફ્રીમાં આપીશું. પરંતુ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી હજી સુધી. છેલ્લા 7 વર્ષથી આ મથામણ ચાલી રહી છે. વેપારીઓ તૈયાર થતા નથી. અને બીજી વસ્તુ એ છે કે આપણા તરફથી કાયદા તરફથી કોઈ ફરજ પાડવામાં આવતી નથી. જો આ માટે કમ્પલસરી દરેકને ફરજ પાડવામાં આવે કે ભાઈ જ્યાં નજીકના પેડ પાર્કમાં તમે યુઝ કરો તો જ થઈ શકે એવું છે. બીજું તમને એક વસ્તુ કહું કે જયારે હાઈકોર્ટે દંડો ઉગામ્યો બાદ 2019માં અમૂલભાઈ ભટ્ટ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતા. એ વખતે તેમણે 70 પાર્કિંગ પ્લોટ કોર્પોરેશનના રિઝર્વેશન વાળા કહું છું, કોર્પોરેશનના રિઝર્વેશન જે પ્લોટ હતા એવા 70 પ્લોટ ફ્રી પાર્કિંગ માટે જાહેરાત કરી. કોર્પોરેશન હાઈકોર્ટની આદેશ બાદ, જેમાં 19 કે 20 હજાર વાહનો પાર્ક થઈ શકે એવી ફેસિલિટી હતી. અને બીજા 30-32 ફ્લાયઓવરની નીચે અંડર સ્પેસમાં. પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી છે દિલીપભાઈ કે ફ્લાયઓવરની નીચેના જે ફ્રી પાર્કિંગ હતા બધા કોન્ટ્રાક્ટ પર અપાઈ ગયા છે, એટલે નાગરિકોને ત્યાં પણ નથી. અમૂલભાઈ ભટ્ટે જે કર્યા હતા 70 માંથી લગભગ 50%નું સમજી લો કે ક્યાંક ને ક્યાંક અસ્તિત્વ ગાયબ છે, એટલે કે કંઈક બની ગયું છે અથવા તો ડેબ્રિજ કોર્પોરેશને નાખ્યો છે. 2-4 તો એવા છે કે એક વસ્તુ તમને કહું કે તમે ઈશનપુરથી વટવા તરફ જાઓ તો મુખીની વાડી આવે છે રોડ ઉપર, એક ત્યાં ભૂતપૂર્વ કોર્પોરેટર છે ત્યાંના સ્થાનિક એવું કહેવાય. હવે કોર્પોરેશનને ખબર નથી કે કઈ રીતે ત્યાં રિઝર્વ પ્લોટ એ વાડીની પાછળ લીધો છે કે જે રોડ પરથી દેખાતો જ નથી, અને રિઝર્વ પ્લોટની પાછળ સોસાયટી આવે છે. હવે હાલત એવી છે કે પબ્લિકને તો ખબર જ નથી કે અહીંયા કોર્પોરેશનનો રિઝર્વ પ્લોટ છે ને એને આપણે પાર્કિંગ તરીકે જાહેર કર્યો છે. એટલે 100% એ પ્લોટ અત્યારે જે મુખીની વાડી જે કહું છું જે પાર્ટી પ્લોટ એની થઈ ગઈ છે કે એના જે જયારે પ્રસંગો ત્યાં વાહન પાર્ક થઈ જાય.
બીજું જે નારોડ સર્કલ પાસે મટન ગલીની બાજુમાં શિવશક્તિ એસ્ટેટની બિલકુલ પાછળ એક પાર્કિંગ પ્લોટ બનાવ્યો છે, ગલીમાં જ છે. એનો 100% યુઝ ત્યાં કોઈ પુષ્પક એસ્ટેટ વાળા છે એ કરી રહ્યા છે અને અંદરથી પોતાનું જુલવા કોઈ યુઝ કરે છે, પોતે જ વાપરે છે. એટલે પબ્લિક માટે મળતું નથી. આવી વસ્તુ દેવેન્દ્રભાઈ, આ જે પાર્કિંગ જે બનાવવાના હતા એ તો ઇમ્પેક્ટ ફી લીધા પછી જ્યાં પાર્કિંગની વ્યવસ્થા નથી એને બનાવવાના હતા, તો એ યોજનાનું શું થયું? અચ્છા, હું તમને એ જ કહું છું, સોરી, એટલે હું આપને એ જ કહું છું કે ઇમ્પેક્ટ ફીમાં 2012 થી 2018 ની દરમિયાન જે ઇમ્પેક્ટ કાયદો અમલમાં રહ્યો, એ કાયદા દરમિયાન કોર્પોરેશને ટોટલ 1,26,000 અરજીઓ બાંધકામોની મંજૂર કરી, જેમાંથી 1170 અરજી પાર્કિંગની હતી. કોર્પોરેશનની ટોટલ આવકથી 349 કરોડ, એમાંથી 180 કરોડ રૂપિયા માત્ર પાર્કિંગ ફી પેટે લીધા છે, કોર્પોરેશનની તિજોરીમાં આવે છે. એમાં જે કાયદો હતો કે જે મિલકતને પાર્કિંગ નથી તો તેની 100 થી 500 મીટરની ત્રિજ્યામાં કોર્પોરેશને પાર્કિંગ પ્રોવાઈડ કરી આપવું પડે. હવે જે મેં આપણે જે 70 મેં કહ્યા કે આગળ હાઈકોર્ટના આદેશથી કરવા પડ્યા, એ આ જ છે કે એ હાઈકોર્ટે કીધું કે તમે પૈસા લીધા છે તો પાર્કિંગ પ્રોવાઈડ કરો, એટલે 70 પ્લોટ જાહેર તો કરી દીધા, પરંતુ તેની સાર સંભાળ કોઈએ રાખી નથી. હવે દિલીપભાઈ સાહેબ થાય છે શું કે તમારી એક કોમર્શિયલ પ્રિમાઇસીસ છે, તમારામાં 0 પાર્કિંગ છે કે જરૂરિયાત કરતા ઓછું પાર્કિંગ છે. હવે હું તમારા ત્યાં આવું છું, તમારા ત્યાં તમે પાર્કિંગ ફી ભરી દીધી, તમને ઇમ્પેક્ટ ફીનું બીયુ સર્ટિફિકેટ પણ અપાઈ ગયું, બધું ઓકે થઈ ગયું. હું તમારા ત્યાં આવું છું, પાર્કિંગની જગ્યા નથી અને વાહન બહાર મૂકું છું કોમ્પ્લેક્સની, અને ટ્રાફિક ડિપાર્ટમેન્ટ ટો કરી જાય છે, તો એ જવાબદારી કોની? કારણ કે તમે તો ફી ભરી દીધી છે. એટલે અહીંયા ડબલ દંડ થાય છે. વાત સાચી કે ફી લઈ લીધી, પૈસા લઈ લીધા, એની બદલામાં ત્યાં પાર્કિંગ માટેની વ્યવસ્થા અલગ પ્લોટમાં એનું બિલ્ડિંગ બનાવીને ત્યાં પાર્કિંગ કરવાનું હતું, પણ કંઈ થયું નથી. એટલે વચનો જે તમે વાત કરી કે ફ્યુચરિસ્ટ અમદાવાદ કેવું જોઈએ, હાઈકોર્ટને ચિંતા હતી, પરંતુ આ જે અધિકારીઓ છે અધિકારીઓની ચિંતા નથી, એ સાબિત થાય છે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે એ વાત કરી રહ્યા છે, એને સાંભળી લો પછી દેવેન્દ્રભાઈ. કોમનવેલ્થ અમદાવાદ મહાનગરમાં યોજવા માટે જઈ જે રીતે આગામી કોમનવેલ્થ અમદાવાદ મહાનગરમાં યોજવા માટે જઈ રહ્યો છે અને આદરણીય દેશના વડાપ્રધાન મોદી સાહેબ અને ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં આજે અમદાવાદે હરણફાર કરી છે અને વૈશ્વિક કક્ષાએ આ સિટીએ નામના કમાવી છે. અમદાવાદની ઓળખ FG હાઈવે સનાતલ સર્કલથી શરૂ કરી ગાંધીનગર સુધી G7 સર્કલ સુધીનો આખો રોડ એ ડેવલપ કરવા માટેના તાકીદના કામમાં લગભગ 30 કિલોમીટરનો જે અંદાજિત રોડ છે એને એરપોર્ટ થી ઇન્દિરા બ્રિજ જે રીતે આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો, એવી જ રીતે સનાતલથી શરૂ કરી ગાંધીનગર સુધીનો FG હાઈવે આખો નેશનલ હાઈવે ઓથોરિટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઔડા, ગુડા, ગાંધીનગર મહાનગરપાલિકા એ માટે આજના તાકીદના કામની અંદર તો આ કામ તો મંજૂર કરી દીધું દેવેન્દ્રભાઈ, પણ આ એક રોડ એવો છે, આ માર્ગ જે નેશનલ હાઈવે છે, આમ બેઝિકલી નેશનલ હાઈવે છે, અને આ નેશનલ હાઈવે એટલા માટે બનાવવામાં આવ્યો હતો કે ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ શરૂ થયું હતું એમાં તાત્કાલિક ટ્રાન્સપોર્ટેશન માટે, લશ્કરી વાહનોના ટ્રાન્સપોર્ટેશન માટે આ હાઈવે બનાવવામાં આવ્યો હતો. તો આ જે હાઈવે છે એ મારી દ્રષ્ટિએ આખા ભારતમાં કદાચ સૌથી વધારે કોઈ એક માર્ગ પાછળ 30 કિલોમીટરનો જે માર્ગ છે એમાં અત્યાર સુધીમાં ખર્ચ થઈ ગયું છે, અને હવે બીજું એટલું જ ખર્ચ બતાવવામાં પ્રયત્ન થઈ રહ્યો છે આઇકોનિક માર્ગ બનાવવા માટે. તો દેવેન્દ્રભાઈ, આ હાઈવે જે છે એ આજે લોકો ટ્રાફિકથી જબરજસ્ત પીડાઈ રહ્યા છે, ટ્રાફિક માટેનું કોઈ મેનેજમેન્ટ દેખાતું નથી, ઘણા બધા ઓવરબ્રિજ બનાવ્યા પછી પણ ટ્રાફિકનું કોઈ સોલ્યુશન થતું નથી. તો આ હવે જે બનાવવામાં આવે છે એ એમાં કઈ ફાયદારૂપ થશે ખરો? બ્યુટિફિકેશન, ઓકે, બરાબર, સમજી ગયો. હા, તો દેવેન્દ્રભાઈ તમારી વાત સાચી છે, માત્ર બ્યુટિફિકેશન માટે જ ઉપયોગ થશે એવું બની શકે. તો દેવેન્દ્રભાઈ, તમે ઘણી બધી વિગતો આપણે સમયની મર્યાદા છે અને ઘણી વિગતો છે, અને હવે આપણે આપને કઈ મહત્વનું કહેવાનું છે? જી હા, જે આપણે પાર્કિંગની વાત ચાલતી હતી સાહેબ, કે કોમર્શિયલ કોમ્પ્લેક્સની બહાર ઉભેલા વાહનોને લઈ જાય છે, એમાં બીજી એક વસ્તુ છે કે જે CGDCR જે છે 2017 તેમાં સ્પેશિયલ જોગવાઈ છે કે કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને રેસિડેન્સ કોમ્પ્લેક્સમાં
જે નિયમ મુજબ પાર્કિંગની કપાત થાય એમાં 10 થી 20% પાર્કિંગ મુલાકાતીઓ વિઝિટર્સ માટે કમ્પલસરી રાખવું પડે છે. સપોઝ એક જગ્યાએ 30% પાર્કિંગની કપાત આવી તો 30%ના 10% લેકે અમુક પાર્કિંગ છોડવું પડે છે. તો એ મુજબના પાર્કિંગ છૂટતા નથી અને આપણે દરેક જગ્યાએ જોઈએ છે કે વિઝિટર્સ આર નોટ અલાઉડ પાર્કિંગમાં. યસ આ સૌથી મોટી છે કે આવા કાયદાનો અમલ કરાવવો જરૂરી છે. વાહનો ઉઠાઈ ગયા કરતા જે તે કોમ્પ્લેક્સની બહાર આ રીતે બોર્ડ માર્યા ને તેમના જે વહીવટદારો છે તેમની સામે પણ પગલાં લેવા જરૂરી બને છે. તો જેનાથી પણ ખોટા પાર્કિંગ થતા અટકશે. યસ કારણ કે ખોટું પાર્કિંગ જે થઈ રહ્યું છે ખાસ કરીને શોપિંગ દુકાનો જે છે એ દુકાનોની બહાર મોટા પ્રમાણમાં વાહનો આ રીતે મૂકેલા હોય છે. આ દુકાનો મોટાભાગની એવી છે કે જે પાર્કિંગની જગ્યા પર બનાવી દેવામાં આવી છે અને એટલા માટે સૌથી મોટો સમસ્યા. એ સિવાય તમે જુઓ કે તમે કોઈ પણ રેસિડેન્સ કમ કોમર્શિયલ હશે એ રેસિડેન્સ કમ કોમર્શિયલમાં તમે ટોટલી 0 to 0 દુકાન ફ્લેટની નીચે ઉતારો છો એ પછી તમે જે જગ્યા છોડો છો પાર્કિંગની હોય છે પરંતુ દુકાનો છે કે આગળ સુધી લઈ જાય છે અને ત્યાં વાહન પાર્ક કરવા દેતા નથી. આ સમસ્યા પણ કાયમી રહી છે. કાયમી છે, આ વાત સાચી છે. એનો ખરેખર નિકાલ લાવવો જોઈએ તો ટ્રાફિક સમસ્યા ઓછી થઈ શકે એમ છે, બાકી થઈ શકે એમ નથી. તો દેવેન્દ્રભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. આપણે સમયની મર્યાદા છે અને તમે ઘણી બધી વિગતો આપી અને ફરીથી આપણે મળીશું. તમારી કોઈ સારી સ્ટોરી હશે એના ઉપર ચર્ચા પણ કરીશું. તો આપનો ખૂબ ખૂબ આભાર. તો હતા દેવેન્દ્રભાઈ શાહ કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષોથી રોજના અહેવાલો રોજના સમાચારો ની ઘટનાઓ રજૂ કરતા રહ્યા છે. બજેટ વખતે પણ ઘણા બધા બજેટ એમણે કવર કરેલા છે અને એમણે જે અમદાવાદ શહેર માટે શું હિતકારી છે એ બધી જ વાત કરી અને જે અધિકારી બજેટ છે એ અધિકારી બજેટમાં પણ કેવા પ્રકારની જોગવાઈઓ છે અને શું થવું જોઈતું તે પણ એમણે વાત કરી. તો આ વાત હતી કે અમદાવાદ શહેરમાં હવે ખરેખર અમદાવાદ શહેર આજ પછી 10 વર્ષ 15 વર્ષ કે 20 વર્ષ પછી કેવું હોવું જોઈએ એ નીતિનો અભાવ આ કમિશનરે રજૂ કરેલા બજેટમાં દેખાઈ રહ્યો છે. બસ આજે આટલું જ અને આવી જ બાબતો ઉપર મળતા રહીશું. નમસ્તે.